અમે આવ્યા છીએ સ્કાયવે હોટલમાં, જ્યાં છે ને 150 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે. એમાં સાઉથ ઇન્ડિયન છે, પંજાબી છે, ચાઇનીઝ છે, કાઠિયાવાડી છે. જગદીશભાઈ, કેટલા વર્ષથી રેસ્ટોરન્ટ ચાલે છે આપણે? 2018 થી. 2018 થી. ઘણા બધા ટેબલ લાગેલા છે. અંદાજે કેટલું માણસ રેગ્યુલર જમતું હશે આપણે? કોઈ પણ જાતની ગેરંટી ન હોય. અમારે પહેલે તો કિચન જ લાઈવ છે. જેમ જેમ પબ્લિક આવતું જાય એમ બધું કુકિંગ થતું જાય. ઓકે. મારી ટીપીને બનાવે છે બાજરાના રોટલા. આ લાઈવ ગરમ ગરમ નાન બને છે. આ ધીરે ધીરે હજી તો 8 વાગ્યા છે, ત્યાં આટલું પબ્લિક અત્યારે જમવા આવી ગયું છે. પછી પનીર મક્ખનવાલા છે, વેજ હૈદરાબાદી છે, રીંગણનો ઓળો છે, રજવાડી ઢોકળી છે. એટલે 2 પંજાબી સબ્જી છે અને 2 કાઠિયાવાડી. અને આ છે રીંગણનો ઓળો. અહીં થોડુંક ડિફરન્ટ દેખાય છે. સરસ છે. આમાં વટાણાઈ નાખેલા છે રીંગણાના ઓળામાં. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. હું છું અત્યારે ભાવનગરમાં, અને ભાવનગરના 2 હીરા મારી જોડે છે, ઓમભાઈ અને ગોપાલભાઈ, જ્યાં એનું ફૂડ એક્સપ્લોર કરાવતા હોય છે અને ઘણા બધા યુટ્યુબરને સપોર્ટ કરતા હોય છે બંને લોકો. અને એ લોકોનો એક જ ધ્યેય હોય છે કે ભાવનગર પૂરા દેશ વિદેશમાં પ્રચલિત થાય. હે ને? કઈ રીતે આગળ આવે. હવે પાછળ જો તમે સ્કૂટરોની ભીડ લાગી છે. આમ એમ લાગે કે આપણે કોઈ ટોકીસમાં અત્યારે મૂવી જોવા આવ્યા હોય. અમે આવ્યા છીએ સ્કાયવે હોટલમાં, જ્યાં છે ને 150 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે. એમાં સાઉથ ઇન્ડિયન છે, પંજાબી છે, ચાઇનીઝ છે, કાઠિયાવાડી છે. આ બધી રીતનું મિક્સ ફૂડ મળે છે. બુફે ટાઈપ છે. તમારે સેલ્ફ સર્વિસ છે. અન્નનો બગાડ કરવાનો નથી. 8 વર્ષથી નીચેના બાળકોને ફ્રી છે. તો સાહેબ, આપણે આવ્યા છીએ કઈ જગ્યાએ? આ એરિયા કયો કહેવાય? ભાવનગર રિંગ રોડ કહેવાય. હા, ત્યાં સ્કાયવે હોટલ ભાવનગરમાં પ્રસિદ્ધ છે. ખાલી નામ જો ને, નામ કાફી છે. કેમ કે અનલિમિટેડ વાળો કોન્સેપ્ટ તો બધે છે ભાવનગરમાં. 10-12 જણા. હા, પણ આનું યુનિક છે. પાછું અંદર જે ઓનર છે ને, એમનો સ્વભાવ એવો છે કે આપણે ખવડાવવું છે. પૈસા જાજા મળે કે ન મળે, ક્વોલિટી બધી સારી આપવાની અને વસ્તુ બધી સારી વાપરવાની. મેઇન ધ્યેય એમનો એ છે. આગળ પહેલાં ટોકનથી એવી રીતના શરૂઆત થાય છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. જો બાળકો આવે છે, જો આ એન્ટર થાય. અતિથિ દેવો ભવ, સ્વાગતમ. સાહેબ અહીંના ઓનર છે. શું નામ સાહેબ તમારું? જગદીશભાઈ. જગદીશભાઈ, કેટલા વર્ષથી રેસ્ટોરન્ટ ચાલે છે આપણે? 2018 થી. 2018 થી. અને પહેલેથી બુફે જ છે? ના, પહેલા ટેબલ સર્વિસ હતી. પછી થોડુંક એમ લાગ્યું કે ભાઈ સસ્તું કરવું હોય તો આ એક જ રસ્તો છે, જેથી કરીને લેબર ચાર્જ ઘટે. એટલા માટે પછી સેલ્ફ સર્વિસ કરી. ઓકે. હવે અત્યારે તો ઘણા બધા ટેબલ લાગેલા છે. અંદાજે કેટલું માણસ રેગ્યુલર જમતું હશે આપણે? જનરલી કોઈ પણ જાતની ગેરંટી ન હોય. અમારે પહેલે તો કિચન જ લાઈવ છે. જેમ જેમ પબ્લિક આવતું જાય એમ બધું કુકિંગ થતું જાય. ઓકે. જેમ મેં જાણ્યું કે ભાઈ ઢોસા છે, કાઠિયાવાડી છે, પંજાબી છે, ચાઇનીઝ છે, બધું આપણે મિક્સમાં રાખીએ છીએ. અને 150 રૂપિયામાં અનલિમિટેડ, બરાબર ને? હવે એક વસ્તુ મને તમારી એ ગમી કે ભાઈ બાળકોને ટૂંકમાં ફ્રી છે. 8 વર્ષથી નીચેના. ઓકે. અને ટાઈમિંગ આપણો શું રહે છે? 7 વાગે સ્ટાર્ટ થાય, 10:30 ક્લોઝ. બપોરના ટાઈમે કેમ હોય છે? નહીં. ઓકે. પાછળથી ટોકન લેવાનું અને અહીંયાથી થાળી લેવાનું, બરાબર ને? ઓકે. આ અનલિમિટેડ કન્સેપ્ટ છે, તો એવું બી બનતું હોય કે ભાઈ માણસો બધું રેગ્યુલર થાળી ભરીને જમવાનું પસંદ કરતા હોય? એવું થતું હોય, પણ અમે બેસ્ટ ટ્રાય કરીએ અને કસ્ટમરને બી એક થોડીક રિક્વેસ્ટ કરીએ કે બને ત્યાં સુધી જે જોઈએ ને એ લે અને અન્નનો બગાડ ઓછો કરે. ઓકે. અહીંયા કોઈ તમને ના નથી પડવાના કે ભાઈ 10 વાર લો, 25 વાર લો, કોઈ જ ઇસ્યુ નથી, બરાબર? પણ જેટલો બને એટલો અન્નનો બગાડ ઓછો કરો, તો આનાથી વધારે બી સારી સારી આઈટમ આવશે. આ વસ્તુ મેં એટલે પૂછ્યું કે મેં 1-2 જગ્યાએ લખેલું તમારું વાંચ્યું. અહીંયા સ્લોગન તમે સરસ સરસ રીતે લખ્યા છે. થેન્ક યુ સાહેબ, મજા આવી મળીને. ઓકે. આ સૌથી પહેલા અહીંયા સલાડ છે. પેલા સલાડ છે, ગ્રીન સલાડ. પછી છે ડુંગળી. હા, સબસ્ક્રાઇબર. થેન્ક યુ. લીંબુ. પછી રાયતા મરચા છે, થાણું છે, ગુલાબ જાંબુ, સ્વીટ એક છે. પછી એક ચાઇનીઝ આઈટમ છે, મંચુરિયન ડ્રાય. પછી પનીર મક્ખનવાલા છે, વેજ હૈદરાબાદી છે, રીંગણનો ઓળો છે, રજવાડી ઢોકળી છે. એટલે 2 પંજાબી સબ્જી છે અને 2 કાઠિયાવાડી. પંજાબી ટ્રાય કરી એક સબ્જી. અને આ છે રીંગણનો ઓળો. અહીં થોડુંક ડિફરન્ટ દેખાય છે.
પછી દાળ ફ્રાય છે અને જીરા રાઈસ છે. આ ફ્રાઈમ્સ છે, છાશ. પછી ઓપ્શન છે રોટલા. આ લાઈવ ગરમ ગરમ નાન બને છે અહીંયા. અને પબ્લિક જુઓ, આ ધીરે ધીરે હજી તો 8 વાગ્યા છે, ત્યાં આટલું પબ્લિક અત્યારે જમવા આવી ગયું છે. કયું ગામ? આજ ગામ ભાવનગર જ? ઓકે. અહીંયા કેટલી વાર આવેલા છો? 4 થી 5 વખત. શું નામ તમારું? સોલંકી પ્રકાશ. ઓકે. અને આમ તો બુફે જ લાગે છે એટલે બધું લેવાનું છે? બધું અનલિમિટેડ. બધું ફૂડ સારું જ લાગે? ફૂડ બધું સારું, ટેસ્ટી. ઓકે. તમારું નામ? સોલંકી સુરેશ. ઓકે. બધા ભાઈઓ છો? હા, ફેમિલી સાથે. ઓકે, થેન્ક યુ. આ મસાલા ઢોસા બનવા આવ્યો છે. આ ગરમ ઢોસા બન્યા. બીજા છે ને કાઉન્ટર એક વાંહી છે, ત્યાં શું છે જોઈ આવી. ચાલો. મીન પોટેટો સલાડ. આ આઈ થિંક સ્ટાર્ટરમાં આપણે ગણી શકાય. ભાવનગર આના વિના તો અધૂરું જ છો બાપુ. બટેટા તમને ગમે ત્યાંથી મળી જાય. ગમે ત્યાંથી મળી જાય. બધાએ આમ તો છે ને પ્લેટમાં અલગ અલગ થોડુંક લીધું છે. જેમ કે ઓમભાઈએ ઢોસા લીધા છે કે નહીં? ના, ઢોસા એમને લીધા છે. પછી ઢોકળી લીધી છે. હા, એટલે બધાના પોતપોતાના અલગ અલગ રિવ્યુ આવવાના છે. પોતપોતાની ચોઈસ ખાઈને મજા કરવાની છે. ચાલો. આનંદભાઈને હારે આનંદ કરવાનો છે. હા, એમ. બીજા યુટ્યુબરને આનંદ કરાવ્યો હતો. આનંદભાઈને આનંદ ભાવનગર. હવે સ્ટાર્ટરમાં આપણે ભાવનગર છે તો સૌથી પહેલાં બટેટાની ટ્રાય કરીએ, મિન્ટવાળા. મોઢામાં ઓલી સેન્ટર ફ્રેશ મૂકી હોય ને સેમ એવી ફ્લેવર આવે છે. એને પુદીનાની ગ્રેવી છે. પુદીનાની ગ્રેવી છે, એના લીધે સ્ટ્રોંગ ફ્લેવર આવે. હા, મિન્ટવાળા સરસ છે. આમાં વટાણાઈ નાખેલા છે રીંગણાના ઓળામાં. આ મંચુરિયન ડ્રાય છે. આ જે મંચુરિયન છે ને એકદમ સોફ્ટ છે. સોફ્ટ કયો હોય લોકોને ખ્યાલ જ છે મંચુરિયન વિશે કે ભાઈ ફ્રેશ હોય દહીં હોય, એટલે એકદમ ફ્રેશ છે. બધી વસ્તુઓ રોજ થોડીક ડિફરન્ટ હોય છે. રોજ એકનો એક મેનુ અહીંયા નથી હોતું, રોજ મેનુ બદલાતું રહે. મક્ખનવાળા ખાધું તમે? કેવું લાગ્યું? સ્પાઈસી લવર માટે બધાને મજા આવે એમ. પનીર એકદમ સોફ્ટ છે. મેઇન તો શું છે કે જે રિયલ ટેસ્ટ જોઈએ ને પંજાબીનો એ બધી આમાં આવેલો છે. સારું છે, પંજાબી ફૂડ એ સારું છે. મેઇન શું છે કે આટલી બધી ક્વોન્ટિટીમાં બધી વસ્તુ બનતી હોય ને, અહીંના ઓનર જે છે ને અને પહેલાં જ કીધું કે અમે પહેલાં મેનુ આનાથી જાજી વધારે બગાડ કરતા હતા. અહીંયા ઘણી જગ્યાએ એવું લખેલું હોય છે, એમના મેનુ કાર્ડ ઉપર એવું લખેલું હોય છે કે અન્નનો બગાડ ન કરવો. ભાઈની ભાવના એકદમ બહુ સાચી ને સારી છે. લોકોની મેન્ટાલિટી એવું હોય કે બધી આઈટમ ચાખવા માટે લઈ લઈએ, પછી બગાડ થાય. પછી ફેંકી દઈએ. એટલે પ્લીઝ એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અનલિમિટેડ આપ્યું છે એનો મતલબ એ નથી કે તમે બધું ફૂડ લાઈન બગાડો. જરીક ચાખીને જવા દો. તો અમે લીધું છે, બધાની ડિશમાં અમે જોતું છે એ પ્રમાણે જે ભાવે એ જ લીધું છે. એટલે એક એ વસ્તુનું ધ્યાન રાખવા જેવી છે. હું આનંદભાઈ ઢોસો ટેસ્ટ કરી જો. ઓકે. ઢોસો એકદમ જોરદાર છે અને કોઈ ખામી કાઢી શકે નહીં તેવો છે. મસાલાનો અને એકદમ સોફ્ટ ને તેમ પેપર જોવો ને તો એકદમ પતલું અને એકદમ સારું છે. સાથે કોકોનટ ચટણી પણ એકદમ ઘટદાર છે. હા, ઠીક છે, ઠીક. ઢીલી નથી એમ. ટૂંકમાં ક્વોલિટી ફૂડ છે. શું કહો ઓમભાઈ? ઓમભાઈનો કદાચ થોડોક વોઇસ ડાઉન આવે તો પ્લીઝ માફી જાઉં છું, કેમ કે એક માઇક આમની પાસે છે, એક મારી પાસે છે અને હું પડખે બેઠો છું. હા. આ જાંબુ છે સ્વીટ, એકદમ ફ્રેશ છે. ઓહો, મોઢામાં મૂકો તરત ઓગળી જાય. અને આ વસ્તુ પર મેં ધ્યાન એટલા માટે દીધું, સાહેબ જે એના ઓનર એને મને પહેલાં જ કહી દીધું કે સ્વીટ 2 રાખતા એની જગ્યાએ 1 રાખી છે,
પણ સારામાં સારી રાખી છે એ કે આ જે સ્વીટ છે ને એ પાછી કે ભાવનગરથી નથી આવતી, બહારથી આવે ક્વોલિટી માટે. અને મજા આવી. ફૂડ ઓલ ઓવર બધું સારું છે, મેં ટ્રાય કરી. તમારું કેવું રહ્યું ગોપાલભાઈ? એકદમ બેસ્ટ. મેં બીજી વાર આવ્યો એટલે હું કાંઈ આમ ઓલું કરવા નથી કહેતો, પણ ક્વોલિટી એની જ છે. તમને ઓમભાઈ? બેસ્ટ. હવે અમે આ વિડીયોને અહીંયા વિરામ આપી છીએ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો ને. ભાવનગરની બહાર જો એ લોકો રહેતા હોય અને અહીંયા આવ્યા હોય તો સારું આવી રીતના અનલિમિટેડ ફૂડ ટ્રાય કરવી હોય તો 100% આ જગ્યાએ વિઝિટ કરવા જેવી છે. લોકલ લોકો જે બાકી હોય એ 100% આ જગ્યાએ વિઝિટ કરજો. રેગ્યુલર 300થી 400 માણસો અહીંયા જમતા હોય, એનાથી ઘણીવાર સન્ડે કે રજાના દિવસોમાં વધારે લોકો અહીંયા જમવા આવતા હોય છે. એટલે તમે સમજી શકો કે ભાઈ અહીંયા ફૂડ કેટલું સારું હશે. અને વિડીયો પસંદ આવે પ્લીઝ વધુમાં વધુ શેર કરી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.